પહેલો કલાક છે એ જીએસ માટે છે, બીજો કલાક છે એ રિઝનિંગ માટે છે અને મેથ્સ માટે ત્રીજો કલાક ફાળવવો। રિઝનિંગ અને મેથ્સ માટે અમુક દાખલા જોઈ લો તો તરત ખબર પડી જાય। મોટાભાગે ક્વેશ્ચન ઉપર તમારી નજર પડે એટલે તમને ખબર પડી જાય કે આ કયા ટોપિકનો ક્વેશ્ચન છે। જે ઇઝી ટોપિક હોય, માની લો કે ક્રમ કસોટી છે, કેલેન્ડરનો પ્રશ્ન છે, કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે, ઓકે, પ્રતિબિંબનો પ્રશ્ન છે, જોઈને તરત જવાબ આવે તો તરત લખી નાખવાના। એમ થાય કે થોડુંક વાર લાગે એવું છે તો એને પ્રશ્નાર્થ કરી દેવાનો। રકમ લાંબી હોય, અડધું પન્નું ભરીને દીધું હોય તો એવું હોય તો એને પ્રશ્નાર્થ કરી મૂકી દેવાનું। પહેલા એક વખત સહેલું આખા પેપરમાં પૂરું કરી નાખવાનું। એટલે માની લો કે તમે બીજા કલાકમાં રિઝનિંગ શરૂ કરો અને 40 મિનિટમાં મોટા ભાગે રિઝનિંગના 50 પ્રશ્નોમાં નજર પહોંચી ગઈ, એમાંથી 40 એક ઠીક થઈ ગયા, 10 તમે મૂક્યા હતા તો કાંઈ વાંધો નહીં। હવે તમે પાછા ગણિત તરફ આવી જાઓ અને સેટ થાય તો જોડે જોડે એવું એ કરી શકાય કે માની લો કે 40 થી 50 મિનિટ સુધીમાં તમે આ જીએસના બધા પ્રશ્નો કરી દીધા, પછી એને OMRમાં ઉતાર દો કે પહેલામાં મેં આ કર્યું, બીજું ખાલી મૂક્યું, ત્રીજું ખાલી મૂક્યું, ત્રીજામાં ચોથામાં આ કર્યું, પાંચમામાં આ કર્યું, પછી રિઝનિંગ કરીને એક કુંડાળા કરી નાખો અને પછી મેથ્સ તરફ આવો। પણ જો સમયને ધ્યાનમાં નહીં રાખો અને પેપરમાં ઓતપ્રોત થઈ ગયા તો ગમે તે એકાદો ભાગ છૂટી જશે ને તમારી પથારી ફેરવી નાખશે।